અડાલજ સ્થિત જગન્નાથ મંદિર ખાતે 16 જુલાઈ ભગવાન જગન્નાથજીની ભવ્ય અને ઐતિહાસિક રથયાત્રાનું આયોજન કરાયું છે। જગન્નાથ કલ્ચરલ એકેડેમી અને રિસર્ચ સેન્ટર દ્વારા આયોજિત આ રથયાત્રા સવારે 8 વાગ્યાથી શરૂ થઈ સાંજે 6 વાગ્યા સુધી ચાલશે, જેમાં પુરીની પરંપરા મુજબ નેત્રોત્સવ, નવયુવાન દર્શન, મંગળ આરતી, પહાંડી વિધિ અને પરંપરાગત છેરા પહરા જેવી વિશેષ ધાર્મિક વિધિઓ પણ સંપન્ન કરાશે। આ મહોત્સવમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે, જ્યારે રાજ્યસભાના પૂર્વ સાંસદ નરહરી અમીન અને ગાંધીનગરના મેયર મીરાબેન પટેલ વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે। જગન્નાથ મંદિરથી પ્રસ્થાન કરી શનિ મંદિર, વારસદ બ્રિજ અને અડાલજ સર્કલ થઈ માં અન્નપૂર્ણા મંદિર સુધી પહોંચનારી આ રથયાત્રામાં 20,000થી પણ વધુ ભક્તો દર્શન અને મહાપ્રસાદનો લાભ લેશે, જે સમગ્ર પંથકમાં સર્વધર્મ સંભાવ, શાંતિ અને વિશ્વ બંધુત્વનો દિવ્ય સંદેશ ફેલાવશે। આ વખતે જગન્નાથ મંદિરની રથયાત્રા જે 9 વાગે શરૂ થશે, તો એની જે વિધિ છે એ વિધિમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહેવાના છે, ગાંધીનગરના મેયર પણ ઉપસ્થિત રહેવાના છે અને પૂર્વ રાજ્યસભાના સભ્ય તરીકે હું પણ ઉપસ્થિત રહેવાનો છું। આ રથયાત્રાનું વિશેષ મહત્વ એટલું છે કે ગાંધીનગરની આજુબાજુના લગભગ 25થી 30 ગામના બહુ જ મોટી સંખ્યામાં જગન્નાથ ભગવાનના દર્શન કરવા માટે આવે છે। સવારે 10:30થી સાંજના 6 વાગ્યા સુધી આ મંદિરમાં જે લોકો જગન્નાથ ભગવાનના દર્શન કરવા હોય એના માટે ભોજનની વ્યવસ્થા હોય છે। જે લોક આતુર છે એટલા માટે આ રથયાત્રા જો છે 16મી તારીખે તૈયાર થાય છે અને એક દિવસનો કાર્યક્રમ નથી અને એની સાથે 9 દિવસ જો છે સાંસ્કૃતિક કાર્યક્રમ બરાબર થવાના છે અને અમારી જો આયોજન છે એવું ગણતરી છે કે 25,000 લોકો જો છે આનો લાભ લેશે અને બધા માટે પ્રસાદનું બંદોબસ્ત પણ મંદિર તરફથી કરવામાં આવે છે અને સારી રીતે આવે, દર્શન કરે અને પ્રસાદનો લાભ લઈને જાય અને એમ બધાનો લાભ થાય, આ અમારી પ્રયત્ન છે।